દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાઉ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ પરમાર। ગુજરાતમાં ફરી એકવાર લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આક્રોશ આસ્થાના નામે ફાટી નીકળ્યો છે, કારણ કે ફરી એકવાર એક સાધુનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં ભગવાનની પાછળ ફરી એકવાર એ સાધુની લંપટ લીલાના જે દ્રશ્યો છે એ કેમેરામાં કેદ થયા છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે। અમદાવાદના સરખેજમાં આવેલા ભારતીય આશ્રમનો આ વિડીયો છે તેવું કહેવામાં આવી રહ્યું છે। તેને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે ગુજરાતમાં ધર્મ જે કેન્દ્ર સ્થાને છે, ધર્મ જે લોકોની આસ્થાને સીધો અસર કરે છે, લોકોને જે સનાતન ધર્મની એક તરફ આપણે કહીએ કે એક તરફ ધર્મ સનાતન ધર્મની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ જ્યારે આ જ સનાતન ધર્મ પર, આ જ ભગવા પર જ્યારે અમુક કહેવાતા આવા લંપટ સાધુઓ તેમની અશ્લીલ હરકતોથી જે દ્રશ્યો સામે લાવે છે, ત્યારે વિચાર કરવા માટે મૂકી દે છે અને સવાલોની જેમ કહેવાય કે એક વંટોળ ઊભું થાય છે। ત્યારે ગંભીર આ ચર્ચા એટલા માટે બની છે કારણ કે સીધો પ્રહાર એક ધર્મ પર કરવામાં આવી રહ્યો છે, સનાતન ધર્મ પર કરવામાં આવી રહ્યો છે, લોકોની આસ્થા પર કરવામાં આવી રહ્યો છે। સવાલો બહુ બધા છે અને સવાલોના જ જવાબો મેળવવા છે, એટલા માટે જ આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે જ્યોતિર્નાથ બાપુ કે જેઓ એક ધર્મગુરુ છે અને સાથે જ સોનલબેન જોશી આપણી સાથે જોડાયા છે, જેઓ એક વકીલ પણ છે અને એક સામાજિક કાર્યકર પણ છે। આપ બંને મહાનુભાવોનું અમારા ગ્રોથ નાઉ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે। બાપુ, સૌથી પહેલો મારો આપને સવાલ કે જ્યારે સનાતન ધર્મની એક તરફ વાતો કરવામાં આવે, એક તરફ પ્રચાર કરવામાં આવે, લોકોની આસ્થા સાથે જોડાયેલો આ વિષય હોય અને બીજી તરફ એ જ સનાતન ધર્મનો જે ઝંડો લઈને ફરતા હોય એવા સાધુના ભગવા પાછળ જ્યારે આવી લંપટ લીલાના દ્રશ્યો જ્યારે સામે આવે છે, ત્યારે સવાલ ચોક્કસથી ઊભો થાય છે અને સવાલ માત્ર એ લંપટ સાધુ પર કે એ સાધુ પણ જે કહેવાને લાયક નથી એ વ્યક્તિ પર નહીં, પરંતુ આખી સંસ્થા પર, આખા સનાતન ધર્મ પર સવાલ ઊભો થાય છે। ધર્મગુરુ તરીકે આપ શું પ્રતિક્રિયા આપશો? પહેલા તો જ્યારે પણ ધર્મની અંદર વેપાર વધી જાય છે, ધર્મની અંદર સંપત્તિઓ વધી જાય છે, ત્યારે આ પ્રશ્ન થવાની સંભાવના વધી જાય। અતિ સર્વત્ર વર્જ્યતે એક સિસ્ટમ છે કે આટલું આવ્યું, હવે આનાથી શું ભોગ વિલાસ વધતા જાય અને આ ભોગ વિલાસની આડમાં કુકર્મ પણ વધે અને આવા કુકર્મના લીધે જ આખો સમાજ કલંકિત થાય છે। કેટલા સમયે એમના ગુરુએ કે એમના અખાડાએ એક્શનો લેવા જોઈએ, આ એક્શનો નથી લેવાતો ત્યારે પણ લોચા ઉભા થાય। પણ મૂળભૂત આખું સનાતન ખરડાય છે એ નક્કી છે, પણ આમાં ઘણી વખત એવું થતું હોય છે કે બનાવ બહુ જૂનો હોય, પછી કંઈક વેર થઈ જાય, મિલકતના પ્રોબ્લેમ હોય, ત્યાં વિડીયો બહાર આવે ત્યાં સુધી કોઈ બોલતોય નથી, આવું બધું પણ જોવા મળે છે। એ બાબત મારા હું સોનલબેન બંને સારી રીતે જાણી। બેન, હું આપને પૂછવા માંગી, સૌથી પહેલા તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે અને સાથે જે સવાલ પૂછ્યો છે કે એક સાધુ સંત કે જે સમાજને સનાતનની રાહ ચીંધે છે, એક સત્યની રાહ ચીંધે છે, ધર્મની રાહ ચીંધે છે અને એ જ સાધુની આવી અશ્લીલ હરકતો જ્યારે સામે આવે છે, સમાજ કઈ દિશામાં જશે? પહેલી વાત તો એ છે કે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈ અને એક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેટલા બી સાધુઓ છે એ લોકોની શારીરિક અને માનસિક જાંચ કરાવવી જોઈએ। અગર એમની શારીરિક જરૂરિયાતો છે અને એ જરૂરિયાતો સંતોષવા માટે જો એ કોઈ રસ્તો ગોતવાના હોય અને પોતાના બ્રહ્મચર્ય ઉપર કંટ્રોલ નથી કરી શકતા, તો સંસારી સાધુ બનીને એ એમના આશ્રમો ચલાવી શકે છે। કારણ કે ક્યાંક ને ક્યાંક એક શ્રદ્ધા નો વિષય છે। આપણે વર્ષોથી સાધુઓ જોયા છે, ભગવા રંગનું ખરેખર એમને અપમાન કરેલ છે અને પોતાના આવેગોને અગર એ માણસ કંટ્રોલ નથી કરી શકતો, તો આખા સાધુ જગતને એને બદનામ કરવાની જે કાંડ કર્યો છે એ બિલકુલ અયોગ્ય છે। આવા વ્યક્તિને જે પણ સાધુ સમાજ છે એમને ભેગા થઈ આ વ્યક્તિને બહાર કાઢી મૂકવો જોઈએ અને એક ચોક્કસ મેસેજ મોકલવો જોઈએ। અને હું ઘણી વખત જતી હોઉં છું કે બિહેવિયર કેવું હોવું જોઈએ, તમે પર્ટિક્યુલર તમારું કોઈ પ્રોફેશન્સને લઈને તમારું વર્તન એ બહુ મેટર કરતું હોય છે।
અને જ્યારે તમે સાધુ નું જીવન જીવો છો, તો તમારામાં એ ત્યાગ કરવાની ભાવના હોવી. તમારે જમીન પર શું તડકો હોય, ગમે તે હોય, તમે સર્વાઈવ કરી શકવાના છો. ગમે તેવા તમારી ઉપર કહેવાય ને કે આપણે જોયું હતું કે મેનકા હતી, તો એને કેવી રીતે ડાન્સ કર્યો હતો અને એમને પોતાનું બ્રહ્મચર્ય તોડ્યું હતું. જ્યારે તમારા આવેગો ઉપર તમારો કંટ્રોલ ન હોય, તો ભગવાનને બદનામ ના કરશો. કારણ કે મારા માટે, હું હિન્દુ છું, ભગવા જે કલર છે, એ કલર મારા માટે બહુ મહત્વ ધરાવતો કલર છે અને હું એને બહુ સન્માનની નજરે જોઉં છું. ચાહે સ્વામી વિવેકાનંદ હોય કે આપણા જે પણ મહાપુરુષો અને જે સાધુ સંતો થઈ ગયા. હું એક પ્રમુખ સ્વામી મહારાજને પણ ખૂબ માનતી હતી. એટલે જ્યારે આપણે એમને જોઈએ છીએ, ત્યારે એમને એક પિતૃભાવ, એક આપણા ગુરુની દ્રષ્ટિએ આપણે જોતા. સંપર્ક કપાઈ ગયો છે. ફરી એકવાર એમને જોડવાનો પ્રયત્ન કરીશું. સોનલબેન, આવી રહ્યો છે અવાજ મારો? આપણે એમને ફરીથી જોડવાનો પ્રયત્ન કરીશું આ ગંભીર ચર્ચા પર, કારણ કે આ ગંભીર પ્રશ્ન એટલા માટે છે કારણ કે સનાતન ધર્મ પર આ એક પ્રહાર થયો છે, લોકોની આસ્થા પર એક પ્રહાર થયો છે. કહેવાય છે કે સાધુ સંત કે જે ધર્મના રક્ષણકારી હોય છે, અને એ જ જ્યારે આવી અશ્લીલ હરકતો કરે ત્યારે ચોક્કસથી સવાલ તો ઊભા થવાના જ છે. આપણી સાથે બાપુ જોડાયેલા છે. બાપુ, મારે આપને પૂછવું છે કે જ્યાં ધર્મની લાગે છે, સોનલબેન તમે ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છો. આપની વાત અધૂરી રહી ગઈ હતી, આપની વાત પહેલા પૂરી કરો. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ભગવો જે છે, અગર તમે પહેરો છો તો તમે એની જવાબદારી લો. સપોઝ અમે બ્રાહ્મણ છીએ તો જનોઈ પહેરીએ, તો જનોઈનું એક રિસ્પેક્ટ હોવું જોઈએ. જ્યાં તમે રિસ્પેક્ટ જ નથી કરી શકતા, તો તમને જનોઈ ધારણ કરવાની કોઈ જરૂરત નથી. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના આવેગો કંટ્રોલમાં નથી. તમારે પોતાની શારીરિક જરૂરિયાતો સંતોષવા માટે તમે હેવાન બનો છો. ઘણા એવા વિડીયો ઘણા સાધુઓના વાયરલ થયેલા છે અને આપણે જોયું છે કે જેમના કારણે સાધુ સમાજ અને જે આખો સંત સમાજ છે, એ બદનામ થઈ રહ્યો છે. કારણ કે લોકો સાધુ ને એક બહુ માનની નજરે જોતા હોય, એક પથ દર્શક તરીકે જોતા હોય. એક ગુરુ પૂર્ણિમા પણ સ્પેશિયલ સાધુ સમાજ માટે હોય છે કે લોકો ગુરુ માનતા હોય. એક નવો એક રસ્તો ચીંધે. તમને જ્યારે કઈ ખબર ન પડતી હોય ત્યારે લોકો ગુરુના શરણે જતા હોય છે. પણ જ્યારે કોઈ આવી રીતે આશ્રમ કરીને આવું કુકર્મ કરે, આ વ્યક્તિની વિરુદ્ધમાં ફરિયાદ તો થવી જોઈએ. સાથે સાથે સાધુ સમાજે ઇનિશિયેટિવ લઈ આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે ભગવા પહેરાવવામાંથી પહેલા કાઢો, એ મારી મુખ્ય શરત હશે. કે આને નોર્મલ કપડાં પહેરાવો, એને કે તું પેન્ટ શર્ટ પહેરીને ભાઈ ફરતું, ખાલી ભગવાને લજવવાની કોશિશ ન કરીશ. જી બિલકુલથી બાપુ, હું આપને પૂછવા માંગીશ કે જ્યાં ધર્મની સરવાણી વહેતી હોય, જ્યાં જ્ઞાનની સરવાણી વહેતી હોય, જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય, અને તેવી જગ્યાએ જ્યારે આવા લંપટ સાધુ જે કહેવાય છે, તે પોતાની કામવાસનાની સંતુષ્ટિ માટે જ્યારે બાળકો સાથે કે યુવાનો સાથે જ્યારે આવી અશ્લીલ હરકત કરે છે, એ કેટલી યોગ્ય? યોગ્યતાની વાત કરો તો આપણે યોગ્ય વાત કરવા લાયક પણ વાત નથી. કારણ કે યોગ્યતાનું કંઈક એડલ્ટ હોય ને. આ જે કર્મ છે તે કર્મ પહેલા તો અક્ષમ્ય છે, અને બીજી વસ્તુ કે તાત્કાલિક ધોરણે એમના ગુરુ, જેમણે એમને ભેખ પહેરાયો છે, એમણે કે એમને અખાડાએ તેને માન્યતા આપી છે, તે લોકોએ આની પર એક્શન લેવાની. આપણે ત્યાં તકલીફ એ છે કે અખાડાઓને ક્યાંક ને ક્યાંક ગુરુઓ છાવરતા હોય છે, અને ઘણી વખત હું પર્ટિક્યુલર કોઈ અખાડાની વાત નથી કરતો, પણ ઘણી જગ્યાએ જોયું છે એ લોકો બચાવ કામગીરીમાં આવી જતા હોય છે. એવું ન થવું જોઈએ. જેને ગુનો કર્યો છે અને તે ભગવો પહેરીને ગુનો કર્યો છે, તેની પર 100% સજા થવી જોઈએ. જી બિલકુલથી સોનલબેન, હું આપને પૂછવા માંગીશ કે જેમ તમે પણ જે કડક પગલાંની વાત કરી, અને આ કોઈ પહેલી ઘટના નથી, પહેલા પણ આવી અનેક ઘટના સામે આવી ચૂકી છે, અને કેવડિયાના આશ્રમનો પણ એક વિડીયો આ જ પ્રકારનો વાયરલ થયો હતો, જે અત્યારે પણ આ વાયરલ થયા પછી ફરી પાછો એકવાર વાયરલ થયો છે. ત્યારે સવાલ એ ઊભા થાય કે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે, તેમ છતાં આવા લંપટ સાધુઓ માટે કોઈ કડક કાયદા કેમ નથી બનતા, કોઈ કડક પગલાં કેમ લેવામાં નથી આવતા? આપ શું ઈચ્છી રહ્યા છો કે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, કેવો પાઠ ભણાવવો જોઈએ? મેં પહેલા પણ કીધું હતું અને અગેન કહીશ કે હું ગવર્મેન્ટ હસ્તક જ આ ડિપાર્ટમેન્ટ કરવા માંગુ છું. કોઈ વ્યક્તિએ સાધુ થવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને કદાચ જ્યોતિન્દ્ર બાપુ મારી સાથે માનશે એમાં કે ભક્તિનો માર્ગ લેવો, એની અંદર જ્યોતિષનો પણ બહુ મોટો ભાગ છે. જેની કુંડળી અગર એમાં
માન્યતા આપે છે તો જ એને ભગવો ધારણ કરવો જોઈએ. જેમાં હું થોડું ઘણું અનુસંધાને ઘણું બધું રિસર્ચ કરતી હોઉં છું. તો આની અંદર એ પણ ધ્યાનમાં લેવાવું ખૂબ જરૂરી છે. જ્યાં તમારા પોતાના સેન્સીસ તમે કંટ્રોલમાં નથી જ કરી શકવાના અને તમારી કુંડળીમાં લખેલું જ છે, તો પછી તમારે સાધુ બનવાનો દોડ કરવો જ ન જોઈએ. અને એને ધ્યાનમાં રાખવું. જેમ આપણે નાર્કો ટેસ્ટ કરાવીએ છીએ, એમ સાચી કુંડળીનું એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. કારણ કે હવે આપણે જે પ્રમાણેના જમાનામાં છીએ, ત્યાં આ વસ્તુ બહુ નેસેસરી છે. કારણ કે મને જેટલી ખબર પડે છે, કદાચ વધારે તો જ્યોતિષ બાપુ કહી શકશે કે મારી કેતુનું પ્લેસમેન્ટ કઈ જગ્યા ઉપર છે એ બહુ મહત્વનું આવે છે. જો એ તમારી રીતે પરફેક્ટલી હોય તો તમે સાધુ બની શકો છો. પણ તમારા શુક્ર મંગળ પાવરફુલ હોય અને 12મે બેઠા હોય ને તમારે સાધુ થઈ જવું છે, તો તમે સાધુ બનીને પણ તમે કાંડ જ કરવાના છો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ડિબેટ કરો ત્યારે જ્યોતિષને પણ હાજરી રાખવી, જ્યાં કે ઘણો પ્રકાશ પડી શકે. કે હવે અત્યારે આપણે જે પ્રમાણેનું યોગી આદિત્યનાથજી છે, આપણી પાસે ઘણા બધા છે કે જે આપણું કદાચ ઉત્તર પ્રદેશનો જે ઉદ્ધાર કર્યો છે, જે વ્યક્તિ ખૂબ જેન્યુન રીતે કામ કરી રહ્યા છે, તો હવે એ લોકો પણ આ બધી વસ્તુઓને જોતા હોય છે કે કેવી રીતે કઈ દશાની અંદર શું કરવું. આ તેના ખરેખર જબરજસ્ત સાયન્સ છે. આ સાયન્સને માનવું એ ખૂબ જરૂરી છે. અને જે વ્યક્તિ કશું છોડી નથી શકતો, અને દરેક સમાજની અંદર આ ઇસ્યુ છે. ઘણા અલગ અન્ય સમાજોની અંદર પણ આ બધા ઇસ્યુઝ આવતા હોય છે કે આવી રીતે પકડાયા છે, શારીરિક સંબંધો પાકતા પકડાયા, કોઈ હોમોસેક્સ્યુઅલ્સ પકડાયા. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી એ પણ ખૂબ જરૂરી છે. બાપુ, હું આપને પૂછવા માંગીશ કે સોશિયલ મીડિયા પર જેવો જ આ વિડીયો વાયરલ થયો ને તેવો જ જોરદાર આક્રોશ લોકોમાં પણ એક જોવા મળી રહ્યો છે. બહુ જ બધી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આપણે પણ અત્યારે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ સવાલ એ ઊભો થાય કે આટલો જોરદાર જો વિડીયો વાયરલ થયો છે, પરંતુ હજુ સુધી ભારતીય આશ્રમના કોઈ ઉપરી સંતનું કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. એટલે સવાલ એ ઊભો થાય કે શું એમને છાવરવામાં આવી રહ્યા છે? હવે એકચ્યુઅલી શું હોય છે કે જે ગુરુ હોય તેમને કે મેં પહેલા કીધું કે અખાડા વાળાને અમે જાણ કરી, પણ કોઈ રિસ્પોન્સ એ લોકોનો નથી. તમારી વાત સાચી છે. આ બાબતે એ લોકોએ સતત એક્ટિવ રહેવું પડે, ધ્યાન આપવું પડે. ખાલી આશ્રમ ખોલી નાખવાથી કે એવી રીતે નથી થતું. અને આમાં ક્યાંક ને ક્યાંક કાચા પણ સોનાલબેન જે કહેતા હતા તે વસ્તુ બહુ સાચી. રાહુ, કેતુ અને શુક્ર, આ ત્રણની ગતિઓ જોઈ લેવી પડે અને ત્યાર પછી જ નક્કી થાય કે આને યોગ્યતા આપવી કે ના આપવી. બાકી ગુરુ ખાડે હોય ને તમે આ ધંધા ચલાવી દો તો પણ આ શક્ય નથી થતું, કારણ કે એ પ્રતિભાને હાનિ પહોંચાડવાના ધંધા કરતા હોય છે. આ જ્યોતિષનો વિષય છે, પણ આ એની અંદર સત્ય હકીકતો છે. જી બિલકુલથી સોનલબેન, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે આ ઘટના સામે આવી એટલે જેમણે આ વિડીયોનો પર્દાફાશ કર્યો છે એ અતુલભાઈ દવે સાથે અમારી ટેલિફોનિક વાતચીત થઈ, તો એ જાણવા મળ્યું કે ત્યાં એ જે યુવાન જે પીડિત છે એણે એવું કહ્યું છે કે એ યુવાન એ એકલો પીડિત નથી, એના સિવાયના અન્ય કેટલાક યુવાનો પણ પીડિત થઈ ચૂક્યા છે, તેમનું પણ શોષણ થઈ ચૂક્યું છે. એટલે સવાલ ચોક્કસ એ ઊભો થાય કે યુવાનોનું શોષણ આવી ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે ક્યાં સુધી, ધાર્મિક સંસ્થાઓ ક્યાં સુધી આવા યુવાનોનું શોષણ કરતી રહેશે? લાગે છે સોનલબેન સાથે ફરી એકવાર આપણો સંપર્ક કપાઈ ગયો છે. ફરી એકવાર સોનલબેન તમે જોડાઈ ગયા છો. સોનલબેન, મારો સવાલ એ છે કે જે પ્રકારે અતુલભાઈ દવે દ્વારા આ વિડીયોનો પર્દાફાશ કરવામાં આવ્યો, આ વિડીયો એમણે બહાર પાડ્યો અને જે એક બબાલ મચી, સવાલ એ થાય કે એમની સાથે વાત કરીને તો એ પણ ખ્યાલ આવ્યો કે ત્યાં એકમાત્ર આ યુવાન નહોતો, આના સિવાય અન્ય કેટલાક યુવાનો આવી લંપટ લીલાનો જે કહેવાય ને કે ભોગ બની ચૂક્યા છે. કેટલાય યુવાનોનું આવી રીતે શોષણ થઈ ચૂક્યું છે. એટલે યુવાનો પર એક સવાલ ચોક્કસથી ઊભો થાય કે એ યુવાનોની માનસિકતા પર શું અસર પડતી હશે, એ યુવાનોના પરિવાર પર શું અસર પડતી હશે. અને આ છોકરાએ હિંમત કરીને આગળ આવ્યો અને આ આખો મુદ્દો જે છે એ બહાર લાવ્યો. પરંતુ ઘણા એવા યુવાનો જે પીડિત હોવા છતાં પણ આ મુદ્દાઓની ચર્ચા નથી કરી રહ્યા કે આ મુદ્દો બહાર નથી લાવી રહ્યા. તો ક્યાં એમની નબળાઈ છે, ક્યાં એક ડર છે કે ક્યાં કઈ પરિસ્થિતિ એમને રોકી રહી છે? શું કહેશો? ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જેટલા પણ દીકરાઓ છે કે જેમની સાથે કે જે પીડિત છે એમની સાથે આ વર્તન થયું, એમાં કેવું છે કે એ લોકો સાધુ પોતે પોતાનો આશ્રમ હોય
એની સાથે એક તો માનસિક રીતે એટલા ક્રૂર અને મજબૂત હોય, ધમકીઓ આપતા હોય, પોતાની રીતે કે ભાઈ તને મરાઈ નાખીશું, આ કશું બહાર આવ્યું તો. બીજું ઘણી વખત એવું હોય છે કે એમના મગજ ઉપર માનસિક રીતે હાવી થઈ જતા હોય કે જો તારી સાથે આ કર્યું ને તો તું નહીં આવો અહીંયા તો તારી સાથે ખોટું થશે, તારું હવે તું બરબાદ થવાના આરે છું, તારે આ માનવું પડશે. એટલે આવી રીતે મેનિપ્યુલેશન કરતા હોય છે અને દબાણ અને ધમકી તો છે જ. આપણે ઘણા બધા કેસ જોયા છે, નારાયણ સાંઈનો જોયો છે, આશારામ બાપુનો જોયો છે કે આમાં ક્યાંક ને ક્યાંક ધમકીનું ફેક્ટર હોય જ છે. પરંતુ અગેન હું કહીશ કે આ જે વ્યક્તિ છે એને સાધુ સમાજે ભેગા થઈ અને એને બહાર કાઢી મૂકવો એ ખૂબ જરૂરી છે અને એને કાયદાકીય પગલાં લેવા જોઈએ. અને ક્યારે પણ અગર આશ્રમની અંદર એક ગાઈડલાઈન જારી કરવી અને કેવી રીતના આશ્રમ હોવા જોઈએ, કેવી રીતે મળવું, અને એ લોકોના રૂમની અંદર પણ કેમેરા હોવા, અને એ પણ 4 રસ્તા ઉપર દરેક વ્યક્તિએ શું ચાલી રહી છે પ્રવૃત્તિ એ કરવા ખૂબ જરૂરી છે. કારણ કે હવે આ લિમિટ બહાર થઈ ગયું છે. સાધુ હોય એ ગમે ત્યાં ઊંઘી જાય, ઝાડની નીચે ઊંઘી જાય, તો પછી એને પોતાના રૂમનો સીસીટીવી કેમેરા, ટોયલેટ, બાથરૂમ સિવાય અગર જાહેર કરવામાં એને પ્રોબ્લેમ ન હોવું જોઈએ. આવી એક ગાઈડલાઈન આપવી ખૂબ જરૂરી છે. જી બિલકુલથી બાપુ હું આપને પૂછવા માંગીશ કે આશ્રમ એ હવે ધર્મનું કેન્દ્ર છે કે પછી વિવાદોનું? કારણ કે આ પહેલો વિવાદ નથી, આની પહેલા પણ આશ્રમના ગાદીપતિનો જે વિવાદ સામે આવ્યો, મિલકતનો વિવાદ સામે આવ્યો, અને હવે આ જે વિડીયો જે સામે આવ્યો છે તેને લઈને વિવાદ ઊભો થયો. હવે જે આશ્રમ છે જ્યાં ભક્તિ હોય, સાધના હોય અને જ્યાં સેવા હોય, એની જગ્યાએ હવે આવા વિવાદો હેડલાઇન બની રહ્યા છે. એટલે સવાલ સનાતન ધર્મની ગરિમા પર ઊભો થઈ રહ્યો છે કે સનાતન ધર્મની ગરિમા ક્યાં છે? તો મેં પહેલા બી કીધું કે અત્યારે જે કઈ સંપ્રદાયો છે તેમાં વેપારની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. વેપારની પ્રવૃત્તિ વધે એટલે હંમેશા વેપારની પાછળ નાણાંનું વ્યય વધે, નાણાંની આવક વધે એટલે તમે સમજી શકો કે હંમેશા આવ્યા દુષ્કૃત્ય વધતા હોય છે. હવે તમે જે કીધું કે બેઝિકલી વાત સોનલબેને પણ બહુ સરસ વાત કરી કે આ બાબતે ગાઈડલાઈન હોવી જોઈએ, એક પદ્ધતિ હોવી જોઈએ જે કોઈ નથી. ત્રીજા નંબરની વાત, જે દીકરાઓ પીડિત થયા એ કેમ થયા, કઈ મજબૂરીથી થયા, કે ક્યારનો બનાવ છે, આ બધી પહેલા બી કીધું કે આખું તપાસ કરવાના વિષયો છે. ને તમે જુઓ, આ તો ઠીક છે આપણે અત્યારે કહીએ, પણ એક સંપ્રદાયના 13 આરોપીઓ ફરાર છે, તેમાં બળાત્કારથી માંડીને આવા છે. સરકાર બી કોઈ પગલા નથી લેતી. કેમ નથી લેતી? કેમ એમને હ્યુમન ઇન્ટેલિજન્સ વાતો કરીએ છીએ, કેમ એમને નથી પકડવામાં આવતા? આ પણ એક બહુ મોટો સવાલ. જી બિલકુલથી સોનલબેન, હું આપને પૂછવા માંગીશ કે આ વિડીયો જે વાયરલ થયો એને લઈને ઘણો સમય થયો, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સંજ્ઞાન લેવામાં નથી આવ્યું. પોલીસ કેમ સત્તાવાર ફરિયાદની રાહ જોઈને બેઠો છે? એ જાતે કોઈ કાર્યવાહી ન કરી શકે? ક્યાંક ને ક્યાંક કેવું હોય છે કે સમાજની અંદર શું દેખાશે, લોકો શું વિચારશે, પૈસાવાળા આશ્રમો છે, સૌથી વધારે જવું હોય આપણે આમ વિચાર કરતા હોય કે 10 રૂપિયાની પાણીની બોટલ લેવી હોય તો વિચાર કરીએ, પણ આપણે કેવું છે કે કોઈ આશ્રમમાં ગુરુજી કહે તો તરત આપણે 100ની નોટ મૂકીએ કે જેથી ગુરુજી આપણી સામે વધારે જોવે, અથવા તો ઊંચી કરીને નજર આપે કે ભાઈ આ તો વધારે પૈસા મૂકે છે. એટલે ક્યાંક ને ક્યાંક પૈસાનું ફેક્ટર પણ કામ કરતું હોય છે. અત્યાર સુધી કદાચ આ ડિસ્કસ જ ના કરવી જોઈએ, સેન્સેટાઇઝ થઈને એફઆઈઆર થઈ પણ જવી જોઈએ. એ દીકરો ખોટો નથી, એની સાથે જે વર્તન થયું છે એમાં રાહ ન જોવાવી જોઈએ. અને આવી બાબતોની અગર રાહ જોઈશું અને આને ઢાક પીછાડો કરવા માટે ફરીશું, એ યોગ્ય નથી. અને આ જે કૃત્ય કરનાર વ્યક્તિ છે એ પોતે માનસિક રોગી છે. પહેલા તો એવું કરી શકાય કે સાધુ સમાજનું આખું સંગઠન હોય, મારું બેકગ્રાઉન્ડ પણ વીએસપી નું છે, આ બધા સંગઠન વાળાઓ બધા ભેગા થાય અને પહેલા તો ભગવા રંગમાંથી કાઢે, પહેલી શરત એ. અને એ ખૂબ જરૂરી છે. તમે ઇનિશિયેટિવ જ નહીં લે સમાજ તો નહીં થાય. જેવી રીતે અમારો વકીલ સમાજ છે તો અમે બધા બહુ સેન્સિટાઇઝ છીએ, કોઈ પણ ઇન્સિડન્સ થાય વકીલ માટે તો બધા ભેગા મળી જઈએ છીએ. એવી રીતે ડોક્ટરો હોય, સીએ હોય, મીડિયા હોય, તો એમ સાધુ સમાજે ભેગા થઈને એક ઇનિશિયેટિવ લેવું જોઈએ, એવું મારું માનવું છે. અને સુઓ મોટો કોઈની જરૂરત નથી. સંજ્ઞાન નહીં અને તાત્કાલિક ધોરણે સાધુ છે, બ્રહ્મચર્યનું પાલન કરવું એ જાહેર જીવનમાં છે. કોઈ વ્યક્તિએ ફરિયાદ કરી, એ ફરિયાદ કરવા નથી પણ માંગતો, તો બી પીઆઈએ પોતે જાતે ફરિયાદી થઈ અને આવા કાંડ ચાલે છે તો એની તપાસ કરવી ખૂબ જરૂરી છે.
બિલકુલ થી આપણે બાપુ પાસેથી જવાબ લઈ લઈએ. બાપુ, શું કહેશો કે જ્યારે પણ આવા વિડીયો જ્યારે વાયરલ થાય છે, આવી લંપટ લીલા જ્યારે વાયરલ થાય છે, તો સમગ્ર સાધુ સમાજ પર આ એક સવાલ ઊભો કરે છે. ત્યારે સવાલ એ ચોક્કસ ઊભો થઈ રહ્યો છે કે કેમ સાધુ સંતોની સમિતિ કે સાધુ સંતો મેદાનમાં આવીને જાતે આવા સાધુઓનો બહિષ્કાર નથી કરતા કે આંતરિક તપાસ નથી કરતા? સનાતન ધર્મની જે પ્રણાલી છે તે પ્રમાણે એવું જ છે કે આપણે ત્યાં આગળ સંપ્રદાય છે. સંપ્રદાયની પોતાની વ્યવસ્થા છે. પોતાની વ્યવસ્થા એટલે કપડાં ઉતારવા કે કપડાં પહેરાવવા કે આવું કઈ થતું હોય ગુનો તો તેની જવાબદારી તે અખાડાવાળા એ સર્વ શક્તિમાન છે એના માટે કરવા. તેના સિવાયની કોઈ સમિતિ આપણે ત્યાં નથી. અમે નાથ સંપ્રદાયમાં તો એક અદ્ભુત કાર્ય પદ્ધતિ ચાલે છે. અમારી જમાત જ આવી જાય, જમાત જ નક્કી કરે, બેસીને બધું જ સાંભળીને પ્રત્યક્ષ જોઈને નિર્ણય કરતો. આવી રીતનું સંજાન લેવાતો હોય છે. પણ હવે તમે જે પ્રશ્ન પૂછ્યો તે વિષયમાં કહું કે આવા કોઈ એક્શન આમાં લેવાતા દેખાતા નથી હોતા. બીજું એક કહું કે ક્યાંક ને ક્યાંક બહુ સરસ વાત પૂછી તમે કે સરકારે એક્શન લેવી જોઈએ. કોઈ કેમ ફરિયાદની રાહ જુએ છે? ફરિયાદની રાહ જોવાની કોઈ જરૂર નથી. એઝ પર ધ લો સુઓ મોટો દાખલ થઈ શકે છે અને સુઓ મોટો દાખલ થઈ તો એક્શન થઈ શકે છે. એના માટે કોઈની જરૂર નથી હોતી. ફરિયાદીની પણ જરૂર નથી હોતી. આટલા પુરાવા આવી રહ્યા છે બહાર. તેને આમ તો તમે કોઈ મહાન નેતા હોય અને તેના માટે જો જરાક બોલો છો તો તમારી પર એક્શન લેવાઈ જતી હોય તો પછી આ મેટરની અંદર કેમ નથી લેવાતી એ મોટા પ્રશ્ન ઉપર. બાપુ, હું આપને પૂછવા માંગીશ કે સરકાર તો એક્શન લેશે, જ્યારે ફરિયાદ નોંધાશે ત્યારે પોલીસ પણ એક્શન લેશે, પરંતુ સાધુ સમાજ ખુદ એક્શન કેમ નથી લઈ રહ્યું આવા લંપટ સાધુઓની સામે? મેં પહેલા કીધું કે એક્શન લેવાની જવાબદારી જે તે સંપ્રદાયની છે. એમનો જે અખાડો છે તે લોકોની છે. એટલે બીજા લોકો શું કરી શકે? અમે લોકો એ કલરની છે કે જે બધાને અમારી અસર કરે છે, જવાબદારી શ્રદ્ધાનો વિષય છે આ. સમજી રહ્યા છો? એમાં અમારી જવાબદારી એ છે કે અમારે એમના સુધી માહિતી પહોંચાડવાની કે ભાઈ આવું તમારા અખાડામાં થાય છે. એ થઈ ગયું છે. હવે એ થયા પછીનું કાર્ય કરવાની જવાબદારી એમની જ. એ અખાડાએ નિર્ણય લેવાનો છે, અમારાથી ન લેવાય. હું આપને પૂછવા માંગીશ કે આવા ધાર્મિક આવા આશ્રમો કે ધાર્મિક સંસ્થાઓ કે જેની પર લોકોને એક આંધળો વિશ્વાસ હોય છે, જે શ્રદ્ધાના નામે જે અંધશ્રદ્ધા ફેલાતી હોય છે, ક્યાંક ને ક્યાંક આપને એવું નથી લાગતું કે એ અંધશ્રદ્ધા માટે ક્યાંક ને ક્યાંક જાગૃતિ હજુ વધુ ને વધુ લાવવાની જરૂરિયાત છે? ગ્રાઉન્ડ લેવલે ક્યાંક ને ક્યાંક આ અંધશ્રદ્ધા જે છે નાબૂદ થાય તેના માટેના કોઈ પગલાં કે કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર છે? પ્રોબ્લેમ એ છે કે આમાં બહુ પાતળી ભેદરેખા છે. જે સારા સંતો છે એ સમાજને દિશા બતાવે છે અને સમાજ એના કારણે ઘણા ખોટા ગુનાઓ બનતા પણ રોકાતા હોય છે. તમે કદાચ કોઈ પણ 10 કિલોમીટર જાઓ એટલે કોઈ સાધુ હશે કે જે પોતે પોતાનું મંદિર લઈને બેઠા હશે, કોઈ કથા કરતા હશે, કોઈ ધજા કરતા હશે. એ ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે આ બીજા કોઈ સંપ્રદાયો કે બીજા કોઈ કન્ટ્રી જેવું નથી. ભારતની અંદર આ પ્રથા છે. સાધુ સમાજ ખૂબ મોટો છે અને એના કારણે બધા લોકો જોડાયેલા છે કે ગુનેગાર ન બનીએ, કોઈ વાત કરીએ, ડરીએ, ભગવાનથી ડરીએ, ભગવાનને પૂજવા અને એનું મહાત્મય અને કેવી રીતે વર્તન કરવું, એમાં ક્યાંક ને ક્યાંક ગુરુઓ પણ પોતાની ગાદી ઉપરથી સલાહ સૂચનો આપતા હોય છે અને એ સાંભળવા માટે મા બાપ આવતા હોય, મા બાપ પોતાના ઘરમાં કહેતા હોય, એક આખી લાઈન છે. પરંતુ હવે એ સમય આવી ગયો છે કે જ્યારે આવા લંપટ લોકો હોય ત્યારે કેટલા આશ્રમો છે, કેવી આટલા લોકો છે, એની મેં અગેન હું કહીશ તમને. કદાચ તમને, હું અંધશ્રદ્ધામાં નથી માનતી, પણ હું એક સાયન્સમાં માનું છું. જ્યોતિષ એક સાયન્સ છે. એ જ્યોતિષ પ્રમાણે મેપિંગ કરીને એ પ્રમાણે વર્કઆઉટ કરવું ખૂબ જરૂરી છે. જી બિલકુલથી બાપુ, હું આપને પૂછવા માંગીશ કે જ્યારે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત આવે છે, સાધુ ઉપર જ્યારે લોકોની શ્રદ્ધા હોય છે અને એવામાં જ્યારે આવા ચહેરા જ્યારે સામે આવે છે ને, ત્યારે ચહેરા પાછળનો અસલી ચહેરો ઓળખવો એ એક બહુ મોટો પ્રશ્ન બની જાય છે. કેવી રીતે ઓળખશો સાધુના વેશમાં રહેલા આવા નરાધમોને, આવા પાપીઓને? જે એક વસ્તુ છે કે પહેલા તો આ છોકરાઓને પ્રોત્સાહન આપવું જોઈએ કે જેમણે બહાર પાડી છે વાત. પહેલા ત્યાંથી ચાલુ થાય. બીજા નંબરની અંદર જેમણે મેં દાખલા તરીકે શિષ્ય બનાવ્યો છે તો મારી જવાબદારી થઈ જાય છે એના કર્મ બાબતે. આ પરંપરા આ કહે છે એટલે ત્યાંથી ચાલુ. તેમના ગુરુ તરફથી એ જીવંત છે. હજુ એમના ગુરુ જીવંત છે, એમની પ્રણાલી જીવંત છે.
એ લોકો તરફથી તો એક શબ્દ નથી બોલાતો જ નહીં. ખરેખર એ આશ્રમના કરતા હસતા ચાલતા એ લોકો જ. એ લોકોએ ધ્યાન આપવાનું હોય છે કે તમારા જે દાખલા તરીકે મા બાપે ધ્યાન આપવાનું હોય, દીકરો શું કરી રહ્યો છે, કેમ કરે છે, કેવી રીતનું. એટલી જ જવાબદારી ગુરુની છે. એમ નથી હોતું કે શિષ્ય બનાવીને છોડી દીધા, ભગવો પહેરીને રખડવા માંડી પડે, એવું નથી હોતું. એટલી પરંપરા છે, એને શિક્ષિત કરવાનું, એને સંયમિત કરવાનું, અને પછી એને કામ મૂકવાનું. એને ગાદીપતિ બનાવ્યો છે જ્યારે સરખેજમાં, ત્યારે આ ગુરુની જવાબદારી છે કે કેમ, શું, કેવી રીતનું થયું. ત્યાં સંચાલક તરીકે જવાબદારી આપી છે કે પારંગત છે કે નથી, ત્યાં ક્યાં ભૂલ કરે છે, કેમ કરે છે, આવી દુષ્કૃત્ય કરે છે. પહેલું એક્શન હંમેશા એના ગુરુએ લેવું જોઈએ. જી બિલકુલથી સોનલબેન, આપ શું કહેશો એક સામાજિક કાર્યકર તરીકે કે આવી ઘટનાઓ એ સમાજના જે મૂલ્યો છે એ નૈતિકતા પર પણ પ્રહાર કરે છે, લોકોની માનસિકતા પર પણ પ્રહાર કરે છે. આનું પરિણામ કેવું આવે, આની અસરો કેવી થાય? અસરો ખોટી થાય સમાજમાં ડેફિનેટલી. જ્યારે કોઈ સમાજ વિશે આવી રીતે આવે, ગુરુ જ્ઞાન આપતો હોય અને પોતે લોકો જતા હોય, એ આશ્રમમાં કોઈ એક વ્યક્તિના લીધે આખી આશ્રમની જે માન મર્યાદા છે એ માન મર્યાદા આખી તૂટી જતી હોય છે. કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ મંદિર હોય તેનો પર્ટિક્યુલર વર્ગ હોય, એવી રીતે કોઈ આશ્રમ હોય એનો પર્ટિક્યુલર વર્ગ હોય કે આશ્રમમાં એ રેગ્યુલર જતો હોય. સપોઝ બાપુ છે તો બાપુ બેસે છે, તો એમને મળવા માટે બરોડાની અંદર બધા જ લોકો પર્ટિક્યુલર લોકો આવતા જ હશે એરિયામાંથી. એમાં વધારો થતો હોય, ઘટાડો ન થતો હોય. એટલે ક્યાંક ને ક્યાંક આવી રીતે જયારે થાય ત્યારે એ વસ્તુમાં એક વસ્તુ આ ખોટી જોડાશે કે ભાઈ આ પેલો કાંડ કર્યો તો ને એ જ આશ્રમ છે. એટલે આવી રીતે સામાજિક રીતે પણ જોવું જરૂરી છે. મેં પહેલા પણ કીધું કે હવે કોર્પોરેટ લુક છે, ઝેન્ઝી છે, ઓલરેડી ભગવાનમાં માનતી નથી, બહુ ઓછું માનનારી આ પ્રજા છે. અને એ પ્રજામાં જયારે આવા કોઈ ગુનાઓ આવે ત્યારે એ તો પકડી પડે કે જોયું તમે કહો છો અહીં જવાનું, આ તો આવું છે. એટલે જે સાચા સાધુઓ છે એને નુકસાન થઈ શકે છે અને આ ન થવું જોઈએ. એના માટે અગેન કહીશ કે ગાઈડલાઈન બનાવવી જોઈએ. ક્યાંક જરૂર લાગે તો ગવર્મેન્ટ મને પણ કહી શકે છે, હું પણ હેલ્પ કરી શકું એમ. જી બિલકુલથી બાપુ અને સોનલબેન, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ આપ બંનેનો આભાર. તો બિલકુલથી ગંભીર ચર્ચા જે આપણે અત્યારે કરી કે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, એક સાધુના વેશમાં, એક જે ભગવાનના વેશની પાછળ જે એક જે અસામાજિક તત્વ જે કહી શકાય, કે જેને સાધુ તો ન જ કહી શકાય, કારણ કે તેની જે લંપટ લીલા જે આપણે જોઈ છે સોશિયલ મીડિયાના માધ્યમ થકી, સવાલ ચોક્કસથી ઊભો કરે છે કે આ સાવા લંપટ સાધુઓની માનસિકતા કઈ હદ પાર કરશે અને ક્યાં સુધી યુવાનોનું, માસૂમોનું શોષણ કરતું રહેશે. ચોક્કસથી અત્યારે તો ચર્ચા થઈ રહી છે કે આ જે સમગ્ર ઘટના બહાર આવી છે તેને લઈને ફરિયાદ નોંધાવા જઈ રહી છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ સાધુ પર, આવા લંપટ સાધુઓ પર કેવા પ્રકારની કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને તેનું પરિણામ શું આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરીવાર મળીશું એક નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે, નવા વ્યક્તિઓ સાથે. ત્યાં સુધી જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.